મોટિવેશનલ સ્પીકર સંદીપ માહેશ્વરી અને ડૉક્ટર વિવેક બિંદ્રા કે જે બડા બિઝનેસના ફાઉન્ડર છે એ બંને વ્યક્તિઓ વચ્ચેનો એક વિવાદ શરૂ થયો છે. સંદીપ માહેશ્વરીએ પોતાની યુટ્યુબ ચેનલમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો સ્કેમ એક્સપોઝને લઈને. જે પણ MLM જે કંપનીઓ છે, માર્કેટિંગ લેવલિંગની જે કંપનીઓ છે, એમના દ્વારા જે સ્કેમ જે થઈ રહ્યો છે, ખાસ કરીને યુવાનો સાથે, એ જે સ્કેમ એક્સપોઝને લઈને એક લોકોમાં અવેરનેસ આવે એના માટેનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. પરંતુ એ વિડીયોમાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લેવામાં ન આવ્યું હતું, પરંતુ ડૉક્ટર વિવેક બિંદ્રાએ એ પોતાની રીતે જ એવું કહી દીધું કે આ અમારા ઉપર બનાવ્યો છે, અમને આ રીતે માનહાનિ થઈ છે, અને એના કારણે આ એક વિવાદ શરૂ થયો છે. વિવેક બિંદ્રાએ સંદીપ માહેશ્વરીને ધમકીઓ પણ આપી, આ વિડીયો ડિલીટ કરવા માટે ઘણી બધી લીગલ નોટિસ આપવાની પણ ધમકીઓ આપી. ઘણા દિવસોથી આ બંને સાઈડથી આવા આક્ષેપો થઈ રહ્યા હતા અને બધું જ આ રીતે ચાલી રહ્યું હતું. अभी जो कल वीडियो में आया है ये, इसने आकर के एक बार नहीं बार बार मुझे धमकियां दी है. एक हफ्ते में देखो मैं तुम्हारे साथ क्या करता हूँ. भाई तू क्या करेगा? कर ले, अभी कर ले. मैं नहीं डरता भाई, दिखता नहीं है मेरी आंखों के अंदर. मेरे को मत डराने की कोशिश कर बार बार, तू अपनी आंखें दिखा कर. પરંતુ આજે એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આ વાતની એક નવી શરૂઆત થશે, કાં તો પછી આનો અહીંયાથી અંત થશે, ખાસ કરીને ડૉક્ટર વિવેક બિંદ્રા માટે. કેમ કે આજે સંદીપ માહેશ્વરીએ પોતાની યુટ્યુબ ચેનલમાં એક વિડીયો પોસ્ટ કર્યો અને એમાં એમને આખું આ જે સ્કેમનું જે મોડલ રહ્યું છે, બડા બિઝનેસ ડૉક્ટર વિવેક બિંદ્રાનું કઈ રીતે આખું બિઝનેસ મોડલ છે, કઈ રીતે એ લોકો સ્કેમ કરી રહ્યા છે, કઈ રીતે યુવા વર્ગને ફસાવવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે બેવકૂફ બનાવે છે, એના પ્રૂફ સાથે સંદીપ માહેશ્વરી આખો 30 મિનિટના એક વિડીયોમાં આખી લોકોને અવેરનેસ આવે એના માટે આખી સમજણપૂર્વક વાત કરી છે. જોકે સંદીપ માહેશ્વરી આ બાબત માટે મજબૂર થયા હતા ત્યારે, કેમ કે 2 દિવસ પહેલાં જ જે રીતે ડૉક્ટર વિવેક બિંદ્રાએ સંદીપ માહેશ્વરીને ધમકી આપી હતી કે જુઓ હવે હું શું કરું છું. એમણે આખું વાત કરી હતી કે જો તમે ફોટોગ્રાફી જો 10 લાખમાં વેચતા હોય તો એ સ્કેમ નથી, ને અમે એક ભણવાનો જે કોર્સ, બિઝનેસ કરવા માટે જે કોર્સ વેચીએ છીએ એ સ્કેમ કહી શકાય. આખી જે વાત હતી એમાં બધું જ એક તમે આખું જુઓ સમજણપૂર્વક તો બધું જ ફેવર એ સંદીપ માહેશ્વરીના સાઈડ જાય છે કે સંદીપ માહેશ્વરી સાચા છે અને ડૉક્ટર વિવેક બિંદ્રા સાચા નથી. હું આખા વિડીયોને તમને સમજાવવાની ખાસ કંઈ જરૂર નથી. તમે એ વિડીયો જોશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કઈ રીતે બડા બિઝનેસ ડૉક્ટર વિવેક બિંદ્રા કઈ રીતે આખો એક ફ્રોડ થઈ રહ્યો છે. તમને કરોડપતિ બનાવવાની લાલચમાં એ લોકો કરોડપતિ બની રહ્યા છે. અને સંદીપ માહેશ્વરી તો એવું પણ કીધું છે કે આવનારા થોડા જ સમયમાં કદાચ ડૉક્ટર વિવેક બિંદ્રા દેશ છોડીને પણ ભાગી જશે. એટલે એક નવું જ હેશટેગ સાથે એમને અપીલ કરી છે. અને ડૉક્ટર વિવેક બિંદ્રા આ નામ આગળ જે ડૉક્ટર લાગેલું છે એ પણ કેટલું ફર્જી છે એ પણ સંદીપ માહેશ્વરીએ સાબિત કર્યું છે કે વિવેક બિંદ્રા જોડે કોઈ ડિગ્રી નથી તો ક્યાંથી આ ડૉક્ટર લગાવ્યો, આ ડૉક્ટરની આ ડિગ્રી ક્યાંથી આવી એ પણ બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. पता लगा इन्होंने कोई MBBS नहीं किया है, इंडिया की किसी भी यूनिवर्सिटी से या US से UK से कहीं से कुछ नहीं किया है. कहाँ से डिग्री मिली है, कैसे मिली है, वो अगर आप थोड़ा सा रिसर्च करोगे तो आपको समझ आ जाएगा. किसने बोला पाकिस्तान से? અને જે યુવાનોએ વિવેક બિંદ્રાની કંપની બડા બિઝનેસમાંથી જે પણ કોર્સ લેવાનો પ્રયત્ન કર્યો હતો, એમને કોર્સ લીધો અને એમને આગળ સેલ્સમેન બનાવી દીધા. એ ઘટના બનીને એમને જ્યારે પૈસા પણ રિફંડ નથી આપતા એવા સમયે એ જ્યારે નિરાશ થઈને બેઠા છે તો સંદીપ માહેશ્વરીએ એ લોકોને કીધું છે કે તમે FIR કરાવો, કેમ કે જે ઇન્ડિયાના જે લો છે એમાં આખું બધું એગ્રીમેન્ટની ઉપરનો પણ એક લો છે અને એમાં બધું જ એ તમને કાયદાકીય જો કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે તમે અમને ફાયદો થશે અને તમે એમાંથી તમારા પૈસા એ પણ તમને રિફંડ મળશે. અને જે લોકો સાથે આવું નથી થયું, જો એમને ઈચ્છા હોય કે આવાથી બચવાનો પ્રયત્ન કરીએ, બીજાને પણ અવેર કરીએ, એના માટે સંદીપ માહેશ્વરીએ એક હેશટેગ આપ્યું છે કે એક હેશટેગને એટલું વાયરલ કરો કે જેથી દરેક લોકોને ખબર પડે. સરકારી કચેરીઓમાં આ વાતની ઈડીનો જે રિપોર્ટ છે, ઈડીની જે સોશિયલ મીડિયાની જે એકાઉન્ટ છે ત્યાં સુધી જો એક હેશટેગ જો વાયરલ કરવામાં આવે, ટ્રેન્ડિંગ પર એ આવી જાય તો ચોક્કસપણે વિવેક બિંદ્રા દેશ છોડીને ભાગે એ પહેલાં આ જે લોકો એમને ઈડીની જે કંપનીઓ છે એ એમને પકડી લે.
એ હેશટેગ આપ્યું છે કે હેશટેગ સ્ટોપ વિવેક બિંદ્રા. એટલે જો તમે લોકોમાં એક અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરતા હોય, જો તમે એક આવી મલ્ટી લેવલિંગની જે કંપનીઓ છે એમનાથી બચાવવા લોકોને માગતા હોય અને તમે ખુદ પણ બચવા માગતા હો, તો આ હેશટેગને વાયરલ કરવાનો પ્રયત્ન કરો કે સરકારી જે સોશિયલ મીડિયાની જે એકાઉન્ટ છે ત્યાં સુધી આ એક હેશટેગ એ વાયરલ થાય અને એનાથી આવા લોકોને ઉપર એક કાર્યવાહી કરવામાં આવે અને આવા વિવેક બિંદ્રા જેવા લોકોનો નાશ થાય. આ બધાની વચ્ચે જે એક પોસિબિલિટી છે કે વિવેક બિંદ્રા કે જેમનું કરોડોનું ટર્નઓવર છે, કરોડોનું બિઝનેસ છે, એમનો જ્યારે આ બિઝનેસ નાશ થશે તો સ્વાભાવિક છે કે જે લોકો જે યુવાનો સાથે ફ્રોડ થયું છે એ જ્યારે લીગલી કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરશે તો કરોડોનું ફંડવાળા, કરોડોના બિઝનેસવાળા વિવેક બિંદ્રા શું ચૂપ રહેશે ખરા? શું એ પણ કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરશે? એટલે આવા જે યુવાનો છે કે જે એમની સાથી જોડે કોઈ વધારે પૈસા નથી તો સ્વાભાવિક છે એ વિવેક બિંદ્રા જેવા એક ટોપ લેવલના માણસ સામે કઈ રીતે લડી શકશે? પરંતુ એ લડી શકે એના માટે એમને મદદરૂપ થવાના છે સંદીપ માહેશ્વરી. એમને સંદીપ માહેશ્વરીએ વિનંતી કરી છે કે જો તમારા સાથે આવો સ્કેમ થયો હોય તો સંદીપ મહેશ્વરીને તમે ઈમેલ કરો કે જે પ્રૂફ છે, જે તમે પેમેન્ટ કર્યા છે બધાના પ્રૂફ સાથે તમે લીગલી રીતે સંદીપ મહેશ્વરી તમને મદદ કરશે. એના માટે સંદીપ મહેશ્વરીને તમે ઈમેલ કરી શકો અને બધું મોકલી શકો. અને સંદીપ મહેશ્વરીએ એક મોટી વાત કરી કે થોડા દિવસો માટે એમની જે યુટ્યુબ ચેનલ છે એમને તેઓ મોનિટાઈઝ કરવાના છે. આજ સુધી સંદીપ મહેશ્વરીએ યુટ્યુબ ચેનલને મોનિટાઈઝ નથી કરી, એટલે કે યુટ્યુબ ચેનલમાંથી તેઓ કરોડો કમાઈ શકે છે, પરંતુ સંદીપ મહેશ્વરી ફ્રીમાં બધાને એજ્યુકેશન આપી રહ્યા છે, કોઈ પણ જાતનું રેવન્યુ એ નથી લઈ રહ્યા યુટ્યુબમાંથી. એટલે આ કેસ લડવા માટે એમને હાયર ઓથોરિટીને નો સપોર્ટ લેવાના છે અને એના માટે જે ખર્ચ થશે એ યુટ્યુબમાંથી તેઓ ભરપાઈ કરવાના છે. એટલે યુટ્યુબને થોડા દિવસો માટે તેઓ પોતાની ચેનલને મોનિટાઈઝ કરશે અને મોનિટાઈઝમાંથી જે પણ પૈસા મળશે એના થકી તેઓ એ કેસ લડશે અને યુવાનોને મદદરૂપ થશે. એટલે આપણે પણ પ્રયત્ન કરીએ કે ડૉક્ટર વિવેક બિંદ્રા જેવા લોકો હવે આગળ ના આવે અને સંદીપ મહેશ્વરી જેવા લોકોને સપોર્ટ માટે આપણે એક હેશટેગ નવું વાયરલ કરીએ, હેશટેગ स्टॉप विवेक बिंद्रा. कि मैं अपने चैनल पर मोनेटाइजेशन ऑन करूंगा, वहां से मेरे पास में कुछ पैसा आएगा, मान लो 2-3 महीने में मेरे पास में 1 करोड़ रुपए आ जाते हैं, तो इस 1 करोड़ को मैं यूज करूंगा इंडिया की सबसे अच्छी लॉ फर्म को हायर करने के लिए, जो कि इन लोगों को रिप्रेजेंट करेगी जिनके साथ ये स्कैम हुआ है, उसका पैसा. तो एक हैशटैग है जिसको बहुत तेजी से हमको स्प्रेड करना है. मतलब कि जब हैशटैग स्टॉप विवेक बिंद्रा, रोको इसको भाई.